ધર્મેશ ગમારા હત્યા કેસ પછી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને શહેરમાં તોફાન મચાવતા અસામાજિક તત્વો સામે કાર્યવાહીનો ધમધમાટ તેજ કરાયો છે. ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું. 20 થી 22 ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાશે. તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત. માર્ગ મકાન વિભાગ, યુજીવીસીએલ, મેડિકલ, ફાયર વિભાગની ટીમ ડિમોલિશનમાં જોડાઈ છે. હત્યાના આરોપીઓના ઘર પર પણ બુલડોઝર ફરી વળ્યું. ધંધુકામાં ગાડી ઓવરટેક કરવા મુદ્દે બિન હિન્દુ યુવકે હત્યા કરી નાખી હતી. ધર્મેશ ગમારા નામના યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. હત્યાને પગલે ગામમાં હિંસા ફાટી નીકળી હતી. આગચંપી, પથ્થરમારો, તોડફોડની ઘટનાઓ ગામમાં બની હતી. ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા અને અસામાજિક તત્વોના આતંક બાદ હાલ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે અને જે અસામાજિક તત્વો છે અને કુખ્યાત ગુનેગારો છે તેઓના જે મકાનનું જે દબાણ હતું તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ ધંધુકાનો વિસ્તાર છે. ખાટકીવાડ વિસ્તારની અંદર જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે ત્યાં બુલડોઝર અત્યારે હાલ ફેરવી રહ્યું છે. ખાસ કરીને જે ધંધુકામાં કેટલાક ગેરકાયદેસર બાંધકામ આવેલા હતા ત્યાં જે નગરપાલિકા અને સાથે જે માર્ગ મકાન વિભાગ, સિટી સર્વે અને યુજીસીવીએસએલ તેમજ મેડિકલ અને ફાયર જે નગરપાલિકાની જે ટીમો ઘટના સ્થળે પહોંચી છે, જેમાં યુજીવીસીએલ, રેવન્યુ દ્વારા આ જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 20 થી 22 જેટલા જે ગેરકાયદેસર બાંધકામ જે ધંધુકામાં છે તેઓને દૂર કરવામાં આવશે અને જે પ્રકારે કોઈ અનિચ્છનીય ઘટના ના સર્જાય તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના જ્યારે બની હતી ત્યારબાદ જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે અને ગુનેગારો છે તેનું સર્વે કર્યું હતું અને ત્યારબાદ જે અધિકારીઓ સાથે મળીને હાલ તો પોલીસ ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો ધંધુકા ગામની અંદર જે પ્રકારે ફક્ત બાઇકના ઓવરટેક બાબતે એક ધર્મેશ ગમારા નામની જે યુવકની હત્યા જે રિઝવાન અને સમીર નામના બે યુવકે કરી હતી અને ત્યારબાદ સમગ્ર જે તંગદિલીઓ ભર્યું માહોલ ધંધુકામાં જોવા મળ્યું હતું. અનેક દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી અને બાઇકોમાં પણ આગ લગાવવામાં આવી હતી. ત્યારબાદ આ ગેરકાયદેસર જે બાંધકામ કરાવનાર જે અસામાજિક તત્વો છે, જે કુખ્યાત ગુનેગારો છે, તેઓ પણ નિયંત્રણ લાવવા માટે પોલીસ એક્શનમાં આવી છે અને હાલ જે જુદા જુદા વિસ્તારોમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, ધંધુકા. ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. ખાસ તો જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ છે તેની પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આપણી સાથે એસડીએમ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, ખાસ તો આજે અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવશે અને કેટલી ટીમો અત્યારે કાર્યરત છે? જો ટીમમાં બોલીએ તો અહીંયા ધંધુકાના બધા વહીવટી તંત્ર એક સાથ ઉભા છે અને આ વહીવટી તંત્રમાં રેવન્યુ, પોલીસ, આરએનબી એસ્ટેટ, નગરપાલિકા ચીફ ઓફિસર, સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને બીજા બધા લાઇન ડિપાર્ટમેન્ટ, આરોગ્ય અને બીજા બધા લાઇન ડિપાર્ટમેન્ટ અહીંયા હાજર છે. એમના દ્વારા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવે છે અને આ સ્થળ ઉપર ખાટકીવાસમાં અત્યારે ચાર એક મોટા દબાણ છે. આ દબાણ દૂર કરવામાં આવશે અને આ પછી જો ધંધુકા ફ્લાયઓવર છે અહીંયાથી લઈને ધંધુકા 4 રસ્તા સુધીના દબાણ દૂર કરવામાં આવશે અને આરોપીઓના ઘરના આજુબાજુમાં કુછ એક દબાણ છે, આ પણ દૂર કરવામાં આવશે. ટોટલ કેટલા ડિમોલિશન અત્યારે હાથ ધરવામાં? લગભગ 15. સર, ખાસ તો આ જે ડિમોલિશનની પ્રક્રિયા આજે જે રીતે હાથ ધરવામાં આવી છે, કારણ કે હત્યા બાદ એક એક્શનનો એક કહી શકાય, તો આની આખી પ્રોસેસ શું હોય છે કે અચાનક જ ખાલી દબાણના કારણે કરવું? નહીં, આ જો દબાણ અહીંયા બે પ્રકારના કાર્रवाई અત્યારે ચાલુ છે. एक એવું કાર્रवाई છે जहाँ जिसमें ऑलरेडी हमारी प्रक्रिया चल रही थी और जैसे जो इलीगल इंक्रोचमेंट हटाने वाली है उसमें हमारी प्रक्रिया पहले से चालू थी. उसमें हमारा जितना भी कायदे प्रोसेस है वो पूरा हो गया है और जो यूजीवीसीएल द्वारा जो कनेक्शन अभी जो काट रहे हैं यूजीवीसीएल में से वो ऑन द स्पॉट है. वो एक रूटीन एक्टिविटी में वो हमेशा करते हैं. સર, અત્યારે હાલ ગુનેગારોના દબાણ હટાવવામાં આવે છે, કોઈ હિસ્ટ્રી શીટરો છે જેના મકાન સામે ઘરના આજુબાજુમાં જો ઇલીગલ દબાણ હશે આ પણ હટાવવામાં આવશે. અચ્છા, જોઈ તો જે પ્રકારે હાલ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે ગુનેગારો છે, જે હિસ્ટ્રી શીટર છે, તેઓ પણ નિયંત્રણ લાવવા માટેનું એક આ મિશન શરૂ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા અને જે ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, ધંધુકા.